હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 4 વિષય પર્યાવરણ એકમ 9 બદલતા કુટુંબોના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ પાઠની સંપૂર્ણ સમજૂતી મેળવીએ। તો અહીં આપણો પાઠ 9 બદલતા કુટુંબો તેમાં પણ આપ્યું છે કે અહીં કેટલાક કુટુંબોના ચિત્ર છે। આ કુટુંબો કિરણ, સુમી અને દીપાલીના છે। આ ચિત્રોના આધારે વિવિધ જાણકારી મેળવો। પહેલું છે કિરણની વાત। કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ એટલે કે એક્સાઇટમેન્ટ છે। તેની નાની બહેન જન્મી છે। કિરણ અને તેનો પરિવાર ખુશ છે। એના પછી આ ચિત્રો જુઓ અને લખો। તેમાં આપણને પ્રશ્ન આપ્યો છે કે કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા? તો કિરણના કુટુંબમાં પહેલાં 5 સભ્યો હતા। હવે કિરણની નાની બહેનના જન્મ પછી કુલ 6 સભ્યો થયા। એના પછી છે ચાલો વાત કરીએ। કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી। હવે તેના ઘરમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે? તો કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે? તો કિરણ તેની બહેનના જન્મ બાદ તેના દિવસોનો મોટા ભાગનો સમય નાની બહેન સાથે રમવામાં વિતાવશે। થોડા સમય ભણવામાં અને શાળાએ જવામાં પણ વિતાવશે। બીજો પ્રશ્ન છે તેની મમ્મીને હવે કયા કયા કામ વધશે? તો નાની બેબીના જન્મ બાદ કિરણ મમ્મીને ઘરના અન્ય કામ સાથે નાની બેબીનું ધ્યાન રાખવું, તેના માટે જરૂરી ચીજવસ્તુની સફાઈ કરવી, તેને નવડાવવું, ખવડાવવું, સુવડાવવી વગેરે કામ વધશે। ઘરમાં નાનું બાળક હોય તો કેવો ફેરફાર જોવા મળશે? ઘરમાં નાનું બાળક હોય તો જમવાના, સૂવાના, ઉઠવાના સમયમાં પણ ફેરફાર થાય છે। એના પછી છે કે તમે જાણતા હો તેવા કુટુંબમાં નાનું બાળક હોય તો તેના વિશે જાણકારી મેળવીને નીચેના પ્રશ્નોના જવાબ આપો। અહીં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે? તો એનો જવાબ થશે કે મારી આસપાસ સૌથી નાનું બાળક મારા કાકાના ઘરે છે। બીજો પ્રશ્ન છે બાળકનો જન્મ ક્યારે થયો હતો? તો બાળકનો જન્મ 15/12/2023 રોજ થયો હતો। એના પછી છે કે તે બાળકની ઉંમર કેટલી છે? તે બાળકની ઉંમર માત્ર 10 માસ છે। તમારે એની સાથે શું સગવડ છે? તો એ મારો ભાઈ થાય। બાળકનો જન્મ ક્યાં થયો હતો? તો બાળકનો જન્મ રાજકોટમાં થયો હતો। બાળકને દાંત છે? તો હા, તેને 4 દાંત છે। બાળકને શું ખવડાવાય છે? તો બાળકને ખીચડી, પાતળી દાળ, દૂધ, ફળ વગેરે ખવડાવાય છે। તે બાળકનું ચિત્ર દોરો કે પછી ફોટોને ચોંટાડો, તો એ તમે આ બોક્સમાં લગાવી શકો છો। તો હવે એના પછી છે કે સુમીની વાત। સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે। તેમને બઢતી મળી અને અન્ય શહેરમાં બદલી થઈ પણ। હવે આપણે સુમીના પરિવાર અંગે જોઈશું। સુમીના પિતાજી ઓફિસથી ઘરે આવ્યા। એમને બઢતી એટલે કે પ્રમોશન અને બદલી એટલે કે ટ્રાન્સફરની વાત કરી। હવે શું થયું તે અંગે જોઈએ। તો એમાં પણ અહીં આપ્યું છે કે સુમીના પિતાજીની બદલી થઈ। હવે નવી જગ્યાએ જવા તેઓ કેવી તૈયારીઓ કરશે? તો નવું ઘર ખરીદવું કે ભાડે લેવું પડશે, ત્યાં રહેવા માટે જરૂરી સામાન જૂના ઘરેથી લઈ જવો પડશે અથવા તો નવો ખરીદવો પડશે, સુમીને નવી શાળામાં પ્રવેશ લેવો પડશે વગેરે ઘણી બધી તૈયારીઓ કરવી પડશે। એના પછી છે કે સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે? સુમી કેવી શાળામાં દાખલ થશે? તો સુમીના પિતાજીની સાથે સુમીના માતા અને સુમી નવા સ્થળે જશે। સુમી તેના ઘરની નજીકની શાળામાં દાખલ થશે। તમારા પરિવારમાં કોઈ સભ્યને કામના લીધે બીજા ગામ કે શહેર જવું પડ્યું છે? તો હા, મારા પરિવારમાંથી મારા કાકા કામના લીધે રાજકોટ ગયા છે। તમારી શાળામાં છેલ્લે કોણ પ્રવેશ લીધો અને કેમ? તો તમારી શાળામાં જેણે સૌથી છેલ્લા પ્રવેશ લીધો હોય તમે તેનું નામ લખી શકો છો। એના પછી છે કે તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવેલા વિદ્યાર્થીઓ અંગે નોંધ લખો, તો એ તમે તમારી જાતે લખી શકો છો। એના પછી છે કે દીપાલીની વાત। તો દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે, બધા આનંદ કરે છે। દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે। તમે પણ કેટલાય લગ્ન જોયા હશે। આ લગ્ન અંગેના ચિત્ર જુઓ અને તેમના વિશે ચર્ચો। તો આપણે આના પરથી લખી શકીએ છીએ કે જે પહેલું ચિત્ર આપ્યું છે, આ ચિત્રમાં વરરાજા અને કન્યાની લગ્ન વિધિ થાય છે।
આ ચિત્રમાં વરરાજા અને કન્યા સપ્તપદીના 7 ફેરા કરે છે. આ ચિત્રમાં વરરાજા અને કન્યા કંસાર જમે છે અને વડીલો તેમને આશીર્વાદ આપે છે. એના પછી જે આપણને ચોથું ચિત્ર આપ્યું છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ચિત્રમાં કન્યા વિદાય કરવામાં આવે છે અને આ ચિત્રમાં લગ્ન પહેલાં કન્યાના હાથમાં મહેંદી મૂકવામાં આવે છે તેનું ચિત્ર છે. એના પછી આપણને હવે કહ્યું છે કે વિચારો અને કહો. તો એમાં પણ આપ્યું છે કે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા. હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે? તો દીપાલીના કાકાના દીકરાના લગ્ન થતાં તેના ઘરમાં એક નવા સભ્યનો ઉમેરો થશે. દીપાલીને ભાભી મળશે. દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન થશે? તો તેના પિતાના ઘરે થોડો દુઃખનો માહોલ હશે. તેનું ઘર સૂનું સૂનું થઈ જશે. જે કામ તે કરતી હતી તે કામ હવે તેની મમ્મી કે બહેનને કરવું પડશે. આમ દીકરી સાસરે જાય ત્યારે ઘરમાં તેની ખોટ વર્તાય છે. એના પછી છે કે તમારા માતા અને કાકી સાથે વાત કરો અને પૂછો તેઓ લગ્ન પહેલાં ક્યાં રહેતા હતા? તો મારા મમ્મી લગ્ન પહેલાં તેના પપ્પાના ઘરે રહેતા હતા. તે સમયે તેમના કુટુંબમાં કયા કયા સભ્યો હતા? તો તે સમયે મારા મમ્મીના કુટુંબમાં તેમની મમ્મી, પપ્પા, ભાઈ, બહેન વગેરે સાથે રહેતા હતા. ત્રીજો પ્રશ્ન છે તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા? તો મારા કુટુંબમાં છેલ્લે મારા કાકાના લગ્ન થયા. લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું હતું? તો લગ્ન પ્રસંગે ભોજનમાં 2 મીઠાઈ, રોટલી, શાક, સલાડ, દાળ, ભાત, છાશ, પાપડ વગેરે બનાવવામાં આવ્યું હતું. હવે એના પછી છે કે તમારા મિત્ર સાથે વાત કરો અને તેમના કુટુંબમાં લગ્ન દરમિયાન શું કરવામાં આવે છે તે વિશે લખો. તો અહીંયા આપ્યું છે પ્રશ્ન કે વર એટલે કે ગ્રૂમ અને કન્યા એટલે કે બ્રાઇડ કેવા કપડાં પહેરે છે? તો વર શેરવાની પહેરે છે, માથે સાફો બાંધે છે અને કન્યા ચણિયાચોળી કે સાડી પહેરે છે અને ઘણા બધા ઘરેણાં પહેરે છે. બીજો પ્રશ્ન છે કે લગ્નમાં કેવા ગીતો અને નૃત્ય કરવામાં આવે છે? તો લગ્નમાં દરેક રિવાજ માટે અલગ અલગ ગીત ગવાતા હોય છે. વિસ્તાર પ્રમાણે નૃત્ય કરવામાં આવે છે. ખાસ કરીને રાસ ગરબા લેવામાં આવે છે. એના પછી છે તમે ગયા હોય તેવા લગ્ન પ્રસંગમાં તમે શું જોયું છે? તો મેં લગ્ન પ્રસંગમાં શણગારેલા મંડપ જોયા, ફટાકડા ફોડવામાં આવતા હતા, ડીજે વાગી રહ્યું હતું અને બધા ડિસ્કો કરી રહ્યા હતા. હવે એના પછી આપણને આપ્યું છે કે આપણે કિરણ, સુમી અને દીપાલીના કુટુંબોમાં અલગ અલગ કારણથી થયેલા ફેરફાર જોયા. આ ફેરફાર માટેના કારણ લખો. તો સૌપ્રથમ છે કે કિરણના કુટુંબમાં. તો કિરણના કુટુંબમાં તેની નાની બહેનનો જન્મ થતાં નવા સભ્યોનો ઉમેરો થવાથી ફેરફાર થયો. સુમીના કુટુંબમાં. તો સુમીના પિતાની બદલી બીજા શહેરમાં થતાં તેના કુટુંબમાં ફેરફાર થયો. અને દીપાલી. તો દીપાલીના કાકાના દીકરાના લગ્ન થતાં તેના કુટુંબમાં એક નવા સભ્યનો ઉમેરો થયો. એના પછી છે કે કુટુંબોમાં ફેરફારના આ સિવાયના કયા કયા કારણ હોઈ શકે? તો જો કોઈ સભ્યની નોકરી બીજા શહેરમાં લાગે ત્યારે પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થાય કે કોઈનો જન્મ થાય ત્યારે પરિવારના કોઈ સભ્ય કે બીજે બળવા જાય ત્યારે કુટુંબમાં ફેરફાર જોવા મળે છે. એના પછીનું છે કે 3 વડીલ સાથે વાત કરો. એક તમારા કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક તમારા પાડોશીના કુટુંબમાંથી. તેઓને આ વિગતો પૂછો અને કોષ્ટકમાં લખો. તો અહીં આપણને વિગતોમાં આપી છે કે કુટુંબ અહીં છેલ્લા કેટલા વર્ષથી રહે છે, અહીં આવ્યા પછી કુટુંબ ક્યાં રહેતું હતું, આજે કુટુંબમાં કેટલા સભ્યો છે, 10 વર્ષ પહેલાં કુટુંબમાં કેટલા સભ્યો હતા, કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફારના શું કારણ હતા અને તમે આ બધા ફેરફાર વિશે શું અનુભવો છો. તો આ જે પ્રશ્નો છે એ તમે તમારા ઘરના વડીલને, તમારા મિત્રના ઘરના વડીલને અને તમારા પાડોશીના ઘરના વડીલને પૂછી શકો છો. તો હવે એના પછી આપણને આપ્યું છે કે મારું કુટુંબ ગઈકાલે, આજે અને આવતીકાલે. તો આપણને આપ્યું છે કે બધા કુટુંબોમાં કોઈ એક અથવા બીજા અલગ અલગ કારણના લીધે ફેરફાર આવે છે. તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો? જ્યારે તમારા દાદા અને દાદી નાના બાળક હતા ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ હતું? તેની દાદી સાથે વાત કરો. તમને સીતાના કુટુંબ વૃક્ષનું ચિત્ર જે તમે ધોરણ 3માં ભણ્યા તે યાદ છે? તમે પણ તમારું કુટુંબ વૃક્ષ દોર્યું હશે. ચાલો ગયા વર્ષની જેમ નોટબુકમાં કુટુંબ વૃક્ષ દોરીએ. અહીં આપણને આપ્યું છે કે તમારા દાદા અથવા તો દાદી સાથે તમારી ઉંમરના હતા ત્યારે તેઓના કુટુંબમાં કેટલા સભ્યો હતા. તમારી નોટબુકમાં તેમના કુટુંબનું વૃક્ષ ચિત્ર દોરો.
તમે પોતાને, તમારા ભાઈ અને બહેન, માતા અથવા પિતાને એ કુટુંબ વૃક્ષમાં જોઈ શકો છો. હવે તમારા વર્તમાન કુટુંબનું વૃક્ષ તમારી નોટબુકમાં દોરો. આજે તમારા કુટુંબમાં કયા કયા સભ્યો છે? તમારા દાદા દાદી ક્યાં છે? આ કુટુંબ વૃક્ષમાં તમે ક્યાં છો? ચાલો વાત કરીએ. તમારા દાદા દાદી પાસે અથવા તો તમારા દાદા અથવા તો દાદીના બાળપણનું કુટુંબ વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતાં કેવી રીતે જુદું પડે છે? એના પછી છે ચાલો પાછા શાળાએ જઈએ. તેમાં આપણને પ્રશ્ન આપ્યો છે, તમે ભણી ગણીને શું બનવા માંગો છો? તો હું ભણી ગણીને ડૉક્ટર, વકીલ, શિક્ષક, પોલીસ કે એન્જિનિયર બનવા માંગુ છું. તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે? તો મારા ઘરમાં સૌથી વધુ મારા પપ્પા ભણ્યા છે. તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે? તો મારા ઘરમાં સૌથી ઓછું મારા દાદી ભણ્યા છે. એના પછી છે કે આ પણ કામનું છે. લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે. આ ઉંમર પહેલાં લગ્ન કરવા ગુનો બને છે, કારણ કે તેને બાળ લગ્ન કહેવાય છે. તો હવે એના પછી છે કે શોધી કાઢો અને લખો. તેમાં આપણને પ્રશ્ન આપ્યો છે કે તમારા પાડોશીમાં એવા કોઈ બાળકો છે કે જેમને શાળા છોડવી પડી હોય અને શા માટે? તો બાળકોના માતા પિતા શાળાની ફીસ ભરી શકે તેમ ન હોય, બાળકોના ઘરની નજીક કોઈ શાળા ન હોય, બાળકોને ભણવામાં રસ ન હોય, માતા પિતા નિરક્ષર હોય અને ઘરમાં નાનું બાળક હોય, તેની જવાબદારી મોટા બાળકને સોંપી હોય, તેઓ કામ પર જતા હોય, ત્યારે તે શાળા છોડે છે. એના પછી છે કે અત્યારે તેઓ શું કરે છે? આવા બાળકો ચાની લારી, બાંધકામ સાઇટ પર, ફેક્ટરીમાં કે હોટલમાં કામ કરતા હોય છે. હાલમાં તમારી કુટુંબમાં કોઈના લગ્ન થયા છે અને કોના? તો હાલમાં મારા કુટુંબમાં મારા કાકાના લગ્ન થયા છે. વર અને કન્યાની ઉંમર કેટલી છે? તો વરની ઉંમર 25 વર્ષ અને કન્યાની ઉંમર 23 વર્ષ છે. તેઓએ કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા? તો કન્યાએ સાડી અને ઘણા બધા ઘરેણાં પહેર્યા હતા અને વરે શેરવાની અને ધોતી અને પાઘડી પહેરી હતી. તો આપણે આ રીતે આ માહિતીને પૂર્ણ કરી શકીએ છીએ. તો અહીં આપણો આ એકમ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.